गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधाय मजामां? तो मकाई में कोने कोने खबर है कि आमा मकाई क्या उगे कमेंट में कहेजो जेने। तो आज छे देसी चणानुं शाक रसावाळुं। जो वांचवा लखवा बैठा छे पण वांचवा लखवानुं काम ओछुं थाय छे अने वाद जाजो थाय छे। आ बेन ने जे मात्र 10 રૂપિયાના एक પેકેટ बिस्किट અને एक कोथળી दूधमांथी जे आइसक्रीम बनी। जय श्री कृष्ण। केम छो बधाय मजामां? मजामां जशो। आज जो व्लॉगनी शुरुआत मोडी मोडी थई छे कारण के आज तो मारा हाथ में एक काम आई गयुं हतुं। आ जो झाड़वा छे ने बधा एने ट्रीम कर्या। एक झाड़ने ट्रीम करवा रहे ने तो पछी एक देखातुं गयुं एम बधाने आज ट्रीम करी ज नाख्या। तो एमां मारो घणो बधो टाइम वयो गयो અને હજી અત્યારે फ्री થઈ એમાંથી બધું પાંદડા બધું સાફ કર્યું અને હું તમને બતાવું કેટલા બધા ડાળખા અને બધું કાપી અને ભેગું કર્યું છે। હવે કચરાવાળો આજ લઈ જાય તો સારું, નહીંતર ના જ પાડી દે છે। ચાચા આવા ઝાડપાનના ડાળખાને એવું હોય ને તો કચરાવાળા લઈ જ નથી જતા અને પછી સુકાય ત્યારે સળગાવવું પડે એવું થાય છે। એટલે કેવીનના પપ્પા તો ખીજાય, જ્યારે ઝાડવા કાપું ને એટલે ખીજાતા હોય કે આ બધું મૂકીશ ક્યાં, કચરાવાળો તો લઈ નહીં જાય। 2-3 દિવસ સાચવવું પડે, સુકાય ત્યારે સળગાવી ત્યારે થાય। તો જો તમને બતાવું ક્યાં ક્યાં ઝાડવા ટ્રીમ કર્યા અને કેટલા પાંદડા ભેગા થયા છે। તો હવે એને મારે શું કરવું એ વિચારવું પડશે। તો આ જો આટલા બધા ડાળખા બધું કટિંગ કર્યા છે, પાન જે સૂકા હોય એ બધા ભેગા કર્યા છે। કચરાવાળો લઈ જાય તો સારું, નહીંતર આને મારે સુકાવા દેવું પડશે ને પછી સળગાવાશે। तो आ वेल जो बहु वधी गई थी एने बधेथी ट्रीम करी। पछी आ पपैयानुं झाड़ छे ने एने जग्या नहोती वळती तो वाकું થઈ ગયું હતું। તો એને આ રીતે જો આ બાંધી અને હવે સીધું થાય એમ કર્યું છે થોડુંક। અને આગળ બીજે પણ બતાવું કે બીજે ક્યાં ક્યાં ઝાડવાને ટ્રીમ કર્યા। જો આ સામે દેખાય છે એ બધું બહુ વધી ગયું હતું। આ બાજુ અહીંયા બધા જ ઝાડને આજે મેં ટ્રીમ કરી નાખ્યા છે। તો થાક લાગ્યો। તો હવે કરવાની છે રસોઈની શરૂઆત। અને રસોઈમાં આજ તો મારે બનાવવાનું છે દેશી ચણાનું શાક। જેનીની ફરમાઈશ છે કે દેશી ચણાનું શાક છે તો સાથે એને યલો ભાત તો જોશે જ। વઘારેલા કહીને ગઈ છે યલો ભાત તો બનાવશે જ, વ્હાઈટ નહીં। એટલે હાલો મારે રસોઈ કરવાની છે। તો દેશી ચણાનું શાક તો પહેલાં પણ મેં બનાવ્યું હતું ત્યારે બતાવ્યું જ છે તમને કે હું કઈ રીતે બનાવું છું। તો જોઉં છું આજે તમને રેસીપી શેર કરી શકું તો કરીશ, નહીં તો બની ગયું હશે એ જ બતાવી દઈશ। સારું ચાલો હવે રસોઈને મોડું થાય છે અને હજી તો ઘણા એ બધા કામ છે। આ કામ મેં ઝાડવાનું હાથમાં લઈ લીધું ને તો બીજું તો બધું ભૂલી જ ગઈ કે મારે થોડુંક વિડીયોનું બધું કામ હતું ઘણું બધું, એ બધું મને યાદ જ ન રહ્યું। ઝાડવાનું કામ ચાલુ કરું એટલે બધું ભૂલી જ જાઉં, પછી કાંઈ યાદ ન રહે ટાઈમ ક્યાં જાય છે। સારું ચાલો મોડું થાય છે। પાણી પણ ચાલુ કરી દીધું છે અને પાતરા સરસ થવા માંડ્યા છે। અને આ જો મકાઈ, તો મકાઈમાં કોને કોને ખબર છે કે આમાં મકાઈ ક્યાં ઉગે કમેન્ટમાં કહેજો। જેને જેને ખબર હોય એને મકાઈ ક્યાં ઉગે ને મને કમેન્ટ કરજો કે આ મકાઈનો છોડ છે તેમાં મકાઈ ક્યાં આવે। હાલો જમવા। તો આજે છે દેશી ચણાનું શાક રસાવાળું। જો કેવું બન્યું છે। મારે તો આવું રસાવાળું ચણાનું શાક જોઈએ, કેમ કે ભાત તો સાથે આ છોકરાઓને ખાવા જોઈએ। એટલે
આ રીતનો ગ્રેવીવાળો બનાવી. આ ચણાનું શાક, પછી આ જેની કહીને ગઈ હતી યલો ભાત, એના ફેવરેટ ભાત છે. ચણાનું શાક હોય ને એટલે આવા ભાત જ મારે બનાવવા પડે. હજી એટલી મજાથી ખાશે નહીતર બાના કાઢતી હોય જમવામાં. આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું. પાપડ છે સાથે, રોટલી અને ડુંગળી, લીંબુ, છાશ વગર તો અધૂરું જ જોઈએ. અમારે છાશ વગર કોઈ જમવા ન બેસો, છાશ તો જોઈએ જ. તો કેવી લાગી આજની થાળી? હાલો બધાય જમવા આવી જાઓ, જેને ભાવતું હોય. જમીને ફ્રી થઈ ગયા, કામે બધું પતી ગયું. અને અહીંયા જો આ બે વાંચવા લખવા બેઠા છે, પણ વાંચવા લખવાનું કામ ઓછું થાય છે અને વાદ જાજો થાય છે. આ બેન આને જેનીને જોઈએ મોટેથી વાંચવા, ઓલા કેવિનને ડિસ્ટર્બ થાય છે તો બેનો વાદ ચાલુ છે. ત્યારે તો કેવિનભાઈને આપણે કાઢશું આ રૂમમાંથી. એ બીજા રૂમમાં વાંચવા જશે ને નહીતર વાંચશે જ નહીં. કા જેની હું હાથે કરીને મોટેથી વાંચીશ. જો આ રે ને બહુ વાદ કરે, હાથે કરીને હેરાન કરે અને વાંચવા ન દે. કા કાઢતો છે ને એવું કરે, એનું ધ્યાન જ રાખ કરે. મમ્મી ભાઈ વાંચતો નથી હો, મમ્મી ભાઈ મોબાઈલ જોયો, એનું ચાલુ જ હોય, એક ધારું ચાલુ હોય, કાંઈક ને કાંઈક. એ મમ્મી ભાઈ આમ કરે છો, જો એને વાંચ્યું નહોતું હો, એમ કરીને એનો ટાઈમ બગાડ્યો પાછી હારે. કા પણ મમ્મી એવું કરે તો હું શું કરું? મારે કેવું પડે. જાઓ કેવિન ભાઈ ઓલા રૂમમાં વયા જાઓ વાંચવા. અને મમ્મી તો એ નથી કહેતી કે હવે તારે છે ને 10th માં યર બેસવાનું, 9th માં પગાર આલો. એક કામ કરી તો તને જે રૂમમાં મોકલી દઉં તો. ના આપણે બે આયા રેવી. વાતો તો એ જ કરાવે ને, એને જ વાતો કરવા જ હોય છે. એનો જ ચાલુ હોય. મમ્મી આજે ઓલો સ્ટુડન્ટ આમ કરતો હતો, ઓલી મારી બેનપણી આમ કહેતી હતી, એનું સતત ચાલુ હોય ને. કોઈનું કામ ન કરવા દે. અરે એટલી વાતો યાદ કરે કે કોઈને કાંઈ વાંચવા લખવાનું કે કાંઈ કામ જ ન કરે, એટલી છોકરી વાતો કરે. કા એને એક વસ્તુ એવી છે ને કે જમવા બેસે ને ત્યારે વાંચવા બેસે ને ત્યારે એને સ્કૂલની વાતો એટલી યાદ આવે એનું મોઢું જ બંધ ન થાય. કા પછી કેવું પડે બંધ થા. મમ્મી ભાઈને બગાડેલા રૂમમાં, મને નહીં. ભાઈને નહીં, ભાઈ ભલે રહ્યો આયા. હું ભાઈ આયા વાંચશું, લખશું. હા, હું મારું કામ નહીં કરું. વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થયો તો મારે નથી જાવું રૂમમાં. સારું ચાલો, આમના તો વાત ચાલુ જ રહેશે. હું મારું કામ કરવા માંડું. સાંજ થઈ ગઈ છે અને જેનીને રમવું છે તો આવી ગયા છે અગાસી ઉપર. જેની શું કરે છે? તો એ અરીઠામાં થોડા પાન આવે છે ને તે જોવે છે. તારા ફ્રેન્ડનું ઘર છે? જો અરીઠામાં જૂના પાન તો બધા જ નીકળી ગયા અને નવા પાનની શરૂઆત થઈ ગઈ. થોડા જો બધે જ આવી ગયા છે. મમ્મી આ તો જો એટલે અઠવાડિયામાં તો પાછું લીલું છમ ઝાડ થઈ જશે મસ્ત. ઉડતા શીખી ગયું, છોલ્લી બ્રાન્ચ ઉપર બેઠે જા અંદર વહી ગયું. જેની ક્યાંક ચકલીનું બચ્ચું જોઈ ગઈ પણ ઉડી જાય. મને તો ન દેખાણું. મીડિયમ સાઈઝ. હવે મારે જવું છે નીચે. એની રમશે કેમ કે મારે એક વિડીયો બનાવવો છે આઈસ્ક્રીમ ગુલ્ફીનો. માટલા ગુલ્ફી આવે એનો, અને જે માત્ર 10 રૂપિયાને એક પેકેટ બિસ્કિટ અને એક કોથળી દૂધમાંથી જે આઈસ્ક્રીમ બની જાય એવો વિડીયો બનાવવાનો છે. તો તમારે પણ જો રેસીપી જોવી હોય તો અડધી રેસીપી આજે હું બતાવીશ આજના વિડીયોમાં.
અને એને પાછું જમાવવી તો પડે, ઠંડી થવા દેવી પડે. એટલે અડધી રેસીપી પાછી બીજા વિડીયોમાં જોવા મળશે, એ રીતે હું તમને બતાવીશ, તો જોતા રહેજો. બહુ મજા આવશે અને ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આઈસ્ક્રીમ બની જશે. તો નાના બાળકોને જો આવી ઘરમાંથી જ બનાવીને આપે તો એને મજા આવે અને બહારની જે ખરાબ વસ્તુમાંથી બનેલી હોય એનાથી બચી પણ જાય અને એને મજા આવી જાય. તોડવા નથી અરીઠા. તો સારું, ચાલો હું જાઉં છું નીચે અને જો હું બનાવું ને એટલે તમને બતાવીશ કે કઈ રીતે બનાવું છું. બહુ આસાન રેસીપી છે અને બહુ સરસ પણ બને છે. તો સારું, ચાલો હેલો જેની નીચે જાય ત્યાં રમવું હોય તો રમવું, તો જાઉં તો કે આ મસ્ત પક્ષી ઉડીને જાય. આ જેની જો અરીઠા પાડવા જ મંડી છે. આઈસ્ક્રીમ બનાવવા માટે હું જાઉં છું સામે દુકાને, ત્યાંથી દૂધ ને બિસ્કિટ ને બધું લઈ આવું. જે વસ્તુની જરૂર પડે એ પછી બનાવી નાખું. માટલા ગુલ્ફીનો વિડીયો અડધો બનાવ્યો અને પછી એના મિશ્રણને ઠંડુ થવા દેવાનું હતું. તો એટલી વારમાં જમી પણ લીધું અને બીજી બાજુ એનું મિશ્રણ ઠંડુ પણ થઈ ગયું. તો હવે આગળનો વિડીયો પાછો પૂરો કરી લઉં. તો જમીને આ લોકો જો ભણવા બેસી ગયા છે અને હું મારું કામ કરી લઉં. વિડીયો પૂરો કરવાનો છે કરી લઉં અને જોઈ લઈએ ઠંડુ થઈ ગયું કે નહીં, તો આગળ વિડીયો ચાલુ થાય.
માટલા ગુલ્ફી જામવા મૂકી દીધી કા અને બધું કામય પતી ગયું અને હવે થયો છે સુવાનો ટાઈમ 9:30 થઈ ગયા છે. સુવાનું તો નથી પણ કામ કરવાનું છે. હજી તો કેટલી વિડીયો એડિટિંગ કરવાના છે કા તો સવારે જામી જાય એટલે હું બતાવીશ કે કેવી બની. મસ્ત ટેસ્ટી બને છે અને સવારે પાછી હું બતાવી જ દઈશ. આજના વિડીયોમાં જ તમને બતાવી દઈશ એટલે તમને પાછા ફરીથી બીજો વિડીયોની રાહ ન જોવી પડે કે બીજો વિડીયો આવે ત્યારે આપણને બતાવશે આ કેવી બની એમ. એટલે સવારે બનશે એટલે હું એ વિડીયો એડ કરી જ દઈશ આમાં કા કેવી એટલે નહીતર પાછો બધાને અડધી કુલ્ફી જોઈને પાછો બીજા વિડીયોની રાહ જોવી પડે એવું થાય. તો સારું ચાલો, હજી ઘણું બધું કામ છે તો વિડીયો આપણે આ જ પૂરો કરશું. સારું ચલો બાય, ગુડ નાઇટ. અને અમારો વિડીયો જો પસંદ આવતો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય, ગુડ નાઇટ. તાર નથી કહો બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.